અમરેલી જાફરાબાદ બાબરકોટ ગામની 70 એકર રિઝર્વ ફોરેસ્ટ જમીન અંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પાઠવ્યો પત્ર। અમરેલી જાફરાબાદના બાબરાકોટ ગામની 70 એકર રિઝર્વ ફોરેસ્ટ જમીન અંગે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર પાઠવતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે। 70 એકર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની હિલચાલ સામે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય અસ્તિત્વ જોખમાય તે અંગે સવાલ ઉઠાવ્યો છે। સિંહોના વિસ્તાર સાથે અન્ય વન્ય પ્રાણીઓના વસવાટમાં ખલેલ ન પહોંચે તે અંગે રજૂઆત કરતો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। એકચ્યુઅલી જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં મારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કાંઈ આવ્યું છે નહીં। છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે, જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા વસાવટમાં ગામડાઓમાં જોખમ થાય એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે અને આ પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી, છતાં પણ મેં પત્ર લખી કાઢ્યો છે અને નહીં આપવા માટેની મેં રજૂઆત કરી દીધી છે। થેન્ક યુ। 2016થી અત્યાર સુધીમાં અન્ય અનેક માઇનિંગ પ્રોજેક્ટ નકારી કાઢ્યા છે। રિઝર્વ ફોરેસ્ટની જમીન આપવાની હિલચાલ સામે નારાજ સ્થાનિકોમાં ખુલાસો કરવામાં પત્રમાં અનુરોધ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કર્યો છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।